હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને બજારમાં રાખડીઓ ખૂબ મોંઘી મળે છે. તમે ફક્ત 20 રૂપિયાનું મટીરિયલ લેશો તો તમે તેમાંથી 5 થી 6 રાખડી બનાવીને તૈયાર કરી શકશો. એ પણ બજારમાં 200 થી 300 રૂપિયાની મળે છે તેવી રાખડી. તો આજે આપણે 20 રૂપિયાના મટીરિયલમાંથી કપલ રાખડી તૈયાર કરીશું. અને આ રાખડીનો દેખાવ પણ ખૂબ સરસ આવે છે. રાખડી બનાવવા માટેનું જે મટીરિયલ લીધું છે તે તમને કોઈ પણ ડેકોરેશનની શોપ હોય ત્યાં તમને આસાનીથી મળી જાય છે. ત્યાંથી તમે આવા વિવિધ પ્રકારના મોતી છે, આ રીતની ચકરીઓ છે તે ખરીદી શકો છો. તો બજારમાં મળતી મોંઘી રાખડી કરતાં આ રીતે તમે ઘરે જ તમારા ભાઈ ભાભી માટે રાખડી તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે ઊન લઈ લીધી છે. ઊનની અંદર આ રીતે આપણે સોય પોરાવી દેશું અને આ રીતની ચકરી અને મોતીની ડિઝાઇનથી આપણે રાખડી તૈયાર કરી લેવાની છે. હાલમાં બાળકોને સ્કૂલમાં પણ રાખડી બનાવવાનો પ્રોજેક્ટ મળતો હોય છે. તો તમે આ રીતે બાળકોને પણ રાખડી બનાવવા માટે આ મટીરિયલનો ઉપયોગ કરી શકો છો. આ રાખડી તમે એકવાર બનાવી લીધી એટલે કોઈ તમને નહીં કહે કે આ રાખડી તમે ઘરે બનાવેલી છે. એકદમ બજારમાંથી લઈ આવો તેવી જ રાખડી બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતની રાખડીની અંદર સરસ એવા મોતી પોરવી દીધા છે. તો આ રીતની આપણે નાની રાખડી બનાવેલી છે નાના બાળકો માટે. હવે આપણે કપલ રાખડી તૈયાર કરીશું આ જ ડિઝાઇનમાં. તો છે ને રાખડી બજારમાંથી લઈ આવ્યા હોય તેવી જ બનીને તૈયાર થયેલી. તો આવા ઘણા બધા રાખડી ડેકોરેશનના વિડીયો આપણે આ ચેનલ ઉપર બનાવેલા છે. તો તે વિડીયો જોવો હોય તમારે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો સેમ પ્રોસેસથી આપણે બીજી રાખડી તૈયાર કરી લેશું. આ રાખડી તમને બજારમાં 100 થી 150 રૂપિયામાં મળતી હોય છે એક નંગ, પણ આને તમે ઘરે 20 રૂપિયામાં આસાનીથી તૈયાર કરી શકો છો. તો તમે આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ ભાભી માટે તમારા હાથે જ રાખડી બનાવી શકો છો. અને આ વિડીયો તમે કયા સિટીમાંથી, કયા રાજ્યમાંથી કે કયા ગામમાંથી જોવો છો તે પણ કમેન્ટ કરીને કહેજો. અને જો તમને આ રાખડીનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો, જેથી બધી જ બહેનો તેના ભાઈ માટે આ રીતની રાખડી પોતાના હાથે જ બનાવી શકે. પહેલાંના આપણા દાદી નાની હતા તે પોતાના ભાઈ માટે જાતે જ રાખડી તૈયાર કરતા હતા. આધુનિક યુગમાં આ રીતની આપણને રેડીમેડ રાખડી ખૂબ મળી જાય છે કેટલી ડિઝાઇનની, પણ પોતાના હાથે બનાવેલી રાખડીની કંઈક મજા જ અલગ હોય છે. અને આગળ તમે શું ડેકોરેશનનો વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા આપણી ભાભી રાખડી તૈયાર છે. આ જ રીતે આપણે ભાઈ માટે પણ રાખડી તૈયાર કરી લેશું. સેમ ડિઝાઇનમાં આપણે થોડો નાનું મોટું મોતી રાખીને આ રીતની ડિઝાઇન તૈયાર કરેલી છે, તમે જોઈ શકો છો. એવું નથી કે તમે સેમ આ જ ડિઝાઇનથી રાખડી બનાવો, તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તમે રાખડી તૈયાર કરી શકો છો. તો આપણી રાખડી તૈયાર છે. તો આ રાખડી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.